ધોરણ 4 પર્યાવરણમાં આજે આપણે પ્રકરણ નંબર 12 જેનું નામ છે બદલાતો સમય. હવે આગળના 1 થી 11 પ્રકરણ તમારે જોવા હોય તો તમે આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં જાશો એટલે બધા આગળના પ્રકરણ તમને મળી જશે. એ બધાએ જોઈ લેજો. બરાબર. ધોરણ 3નું આખું પર્યાવરણ મૂકી દીધું છે. તમારે ભેગા 3જા ધોરણમાં કોઈ ભણતા હોય તો એને વિડીયો શેર કરજો. નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર. ચાલો. મારું નામ નીલાભાઈ છે. વર્ષો પહેલાંની આ વાત છે. એ સમયે હું નાનો બાળક હતો. મારા પિતાજી ખેતમજૂરી કરતા હતા. હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું. એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું. હવે જો નીલાભાઈ નામ છે, વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે નાના બાળક હતા ત્યારે એમનો પિતાજી છે એ ખેતમજૂરી કરતા અને હાલમાં છે એ રિટાયર છે. તો જ્યારે નાના હતા એ સમયના અનુભવ છે એ શેર કરે છે. જો મોટું સ્થળાંતર લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે. કેટલા વર્ષ પહેલાંની વાત કરે છે? 70 વર્ષ પહેલાંની વાત. મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામ, હાલ પાકિસ્તાન જેને કહેવાય છે, એમાં રહેતા હતા. નીલાભાઈ છે ત્યારે 10 વર્ષના હતા ત્યારે એ લોકો પાકિસ્તાનમાં રહેતા. એ સમયે અમારે ખૂબ વેઠવું પડેલું. ખૂબ ચહલ પહલ ચાલતી હતી. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે આ ગામ છોડવાનું છે ને બીજી જગ્યાએ જવાનું છે. જો આ લોકો સ્થળાંતર એક ગામથી બીજા ગામ જાય છે એનો ફોટો છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. તમને બધાને પણ કેમ કોકવાર આપણે પપ્પાની બદલી થાય ક્યાંક તો ઘરને ટ્રાન્સફર કરવા અથવા તો ભાડે રહેતા હોય તો ઘર એક જગ્યાએથી છોડીને બીજે રહેવા જવાનું હોય તો તમે જે પહેલાં જૂના ઘરમાં રહેતા હોય છોડીને જવાનું તમને મન ન થાય. કેમ કે ત્યાં આજુબાજુ તમારા ભાઈબંધ દોસ્તાર હોય. બરાબર. સ્કૂલ ત્યાંથી જે હોય એ બદલાવી પડે તો જો નવી સ્કૂલમાં જવું ન ગમે. એવી રીતે આજે નીલાભાઈ છે 10 વર્ષના હતા, પાકિસ્તાનમાં એવું રહેતા હતા તો એ લોકોને પણ અચાનક એનું ગામ છોડવાનું નક્કી થયું તો એ દુઃખી હતા. ત્યાં મારા બધા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા. તે પણ સરહદ પર પડાવી લીધા. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. ટૂંકમાં પાકિસ્તાન સરહદ છોડી અને કચ્છ સુધી પહોંચી આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. લોકો કહેતા હતા કે આપણો દેશ 2 ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો છે. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા. ભારતમાંથી પણ ઘણા લોકોનું સ્થળાંતર પાકિસ્તાનમાં થયું અને પાકિસ્તાનમાંથી ઘણા લોકોનું સ્થળાંતર ભારતમાં થયું. કેમ કે 2 ભાગ પડી ગયા હતા. જેમ અમે ભારતમાં આવ્યા હતા થોડો સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા. જો કૂબો બનાવે છે મેદાનમાં. એક દિવસ બાપાએ મને કહ્યું કે હવે ખરચરિયા એટલે કે જયરામનગર એ ગામમાં થોડી જગ્યા મળી છે. એમણે કહ્યું કે આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. હું ખૂબ જ ખુશ હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી. જોવારી છે. અમે બાળકોએ પણ મદદ કરી. માએ માટી ખોદી, અમે તગારા ભરીને માને આપ્યા. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું. જો આ એમની બહેન છે, આમના મમ્મી છે. બાપાએ દિવાલો બનાવી. અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા અને માએ તેમાંથી લીપણ કરીને ભોયતળિયું કર્યું. જો આ લીપણ કરે છે છાણનું. મા કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે. હવે છાપરું ઢાંકવાનું હતું. બાપાએ લાંબી લીમડાની ડાળી તોડી વાંસા તૈયાર કરી મોભ મૂક્યો, જેના ઉપર થોડા શણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. અમારી આજુબાજુના મોટા ભાગના ઘર અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું. હવે જો તમે ગામના કોઈ વડીલ સાથે વાત કરો, એમની મુલાકાત લઈ કે જ્યારે તેઓ 8 કે 9 વર્ષના હતા ત્યારે સમયે એમના અનુભવ શું હતા એ તમે કોઈ ઘરના વડીલ હોય એની પાસેથી જાણી શકો. ક્યાં રહેતા હતા, એમનું ઘર શેનાથી બનેલું હતું, તમારા દાદા કે દાદીને પૂછવાનું. બરાબર. એના ઘરમાં શૌચાલય હતું કે નહીં, જો ના તો ક્યાં હતું. કેમ કે બહુ વર્ષો પહેલાં આપણે કેમ હવે ઘરે ઘરે શૌચાલય છે ત્યાં આપણે જઈ શકીએ, ત્યારે દૂર દૂર સુધી શૌચાલયમાં જવું પડતું. કેમ કે ઘરે ઘરે ત્યારે શૌચાલય નહોતા. ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી બધું તમે પૂછી શકો. હવે જો આજે જયરામનગર ઉપર આવ્યું ને એ પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે. બરાબર. ઘરમાં ફેરફાર. સમય ઝડપથી વીતવા લાગ્યો. અમે મહેનત કરીને સ્થિર થયા. હવે બાપુજી મને પરણાવવા માંગતા હતા. હવે કેમ કે નીલાભાઈ મોટા થઈ ગયા, જો આનું ઘર બની ગયું છે. મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા. એમ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘર બને.
તો અમે પણ વિચાર્યું કે અમે પણ સિમેન્ટનો ઉપયોગ કરશી. તો અમે નવા રૂમની છત બનાવવા લોખંડ ને સિમેન્ટનો ઉપયોગ કર્યો, નવો રૂમ બનાવ્યો. એ સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટ પણ મળતી હતી અને એનાથી દિવાલ અમે બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. અમારે હવે દિવાલ ઉપર લીપણ નહોતું કરવું પડતું. વર્ષમાં એકવાર અમે દિવાલને ચૂનો લગાડાવતા હતા. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવ્યું. રસોડામાં માટીનો ચૂલો અને વાસણ મૂકવાની જગ્યા હતી. જો આ માટીના ચૂલા ઉપર રસોઈ બનાવે છે. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતીને અમે બધા રસોડામાં ચટાઈ પર એકસાથે જમવા બેસતા. જો આ બધા જમવા બેઠા છે અને એની પત્ની રસોઈ બનાવે છે. તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરમાં જતા. ઘણા મકાનોમાં તેના માટે અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલાથી નાનું શૌચાલય બનાવ્યું. મારા 7 દીકરા ને 1 દીકરીનો જન્મ તે જ ઘરમાં થયો. વિચાર કરો, નીલાભાઈ છે એના ઘરે 7 દીકરા ને 1 દીકરીનો જન્મ થયો. સમય વીતતો ગયો. બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલાં અમારી દીકરી જમીના લગ્ન થયા ને તે સાસરે ગઈ. જ્યારે મારા દીકરાના લગ્ન થયા અમને લાગ્યું કે નવી વહુ માટે અમે ઘર તૈયાર કરીએ એમ. તો ત્યારે દરેક લોકો પાકી ઈંટ વાપરતા. જેમ જેમ સમય બદલાતો ગયો, જો પહેલાં સૌથી પહેલાં એ લોકોએ ઘર બનાવ્યું જહીરામનગરમાં, ત્યારે એ શું કહેવાય છાણનું લીપણ ને બધું કરીને બનાવ્યું. પછી શું થયું, પછી એમના લગ્ન થયા નીલાભાઈના, એટલે એ લોકોએ ઈંટ ને સિમેન્ટ ને એનાથી ઘર બનાવ્યું. હવે પાકી ઈંટ વાપરવા માંડ્યા. હવે એના છોકરાના લગ્ન થશે તો એ ઘર બનાવવા માટે જો પાકી ઈંટ વાપરતા. અમે પણ દિવાલ બનાવવા એનો જ ઉપયોગ કર્યો અને છત માટે વાંસા નળિયાના બદલે અમે લોખંડ ને કપચી ને સિમેન્ટનો ઉપયોગ કર્યો. શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું મોટું બનાવ્યું. લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટવ ઉપર રસોઈ બનાવે છે. ટૂંકમાં સમય બદલાતો ગયો એમ પરિવર્તન પણ આવતું ગયું. નવી વસ્તુ જોઈએ. જો મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે. તેણે હવે નવું ઘર બનાવ્યું. વળી એને નવું ઘર બનાવ્યું. એને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય, જો બિલ્ડિંગો દેખાય છે તેમ જુદી જુદી સુવિધાઓ પણ હોય. તે નવી પેઢીનો દીકરો છે. તેણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું. બરાબર, જે બનાવવું અમારા માટે અઘરું હતું. બરાબર, થોડા વર્ષ પહેલાં લાખાએ શૌચાલય ને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચ. હું હવે 80 વર્ષનો થયો. આ બધા વર્ષોમાં મેં ઘણા ફેરફાર જોયા મારા પોતાના ઘરમાં. પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે અલિયારનો ટંડો ગામમાં મકાનો કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. હવે નીલાભાઈ 80 વર્ષના થઈ ગયા. બધી વાતો જે તે નાના હતા ને અત્યાર સુધીમાં જેટલા ફેરફાર થયા એ બધું એને જણાવ્યું. તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે તમારા પપ્પાને પૂછજો. બરાબર, તમારા દાદા દાદીના ઘર શેના દ્વારા બનાવવામાં આવે. મેં જેમ આગળ કીધું કે તમારા દાદાને પૂછજો કે એ સમયમાં ઘર શેનાથી બનાવવામાં આવતા. બરાબર, હવે ચિત્ર જુઓ ને કોષ્ટક પૂર્ણ કરો. જો આ ચિત્ર જુઓ તમે, શું થાય છે અહીંયા તો કે ઘર મકાન ચણાય છે. અલગ અલગ લોકો દ્વારા અહીં કેવા પ્રકારના કામ થાય છે. એક છે જો આ છે લાઇટનું કામ કરે છે. આ છે શું કરે છે, ઉપર છત ભરે છે. આ ભાઈ ઉપર છે છત ભરે છે. પછી આ પાવડાથી જે સિમેન્ટ હોય એ ઠાલવીને તગારામાં દે છે ને તગારા ઉપર ચડાવીને છત ભરે છે. આ પાઇપ, પાણીનો જે પાઇપ હોય એનું કામ કરે છે, પાઇપ ફિટિંગનું દેખાય છે. એટલે ટૂંકમાં બધા લોકો અલગ અલગ કામ કરે છે. એ તમારે અહીંયા લખવાનું. જ્યાં બાંધકામ ચાલતું હોય એવા સ્થળની શિક્ષક કે વાલીની મદદથી મુલાકાત કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. શેનું બાંધકામ થઈ રહ્યું છે. તમે ક્યાંય એવું જુઓ કે ક્યાંય બાંધકામ તમારી આજુબાજુ થતું હોય, નવું ઘર બનતું હોય, નવી શાળા બનતી હોય, તો એ તમારે જોવાનું. બાંધકામને ઇંગ્લિશમાં કહેવાય કન્સ્ટ્રક્શન. એમાં પછી જોજો કે કેટલા માણસો કામ કરી રહ્યા છે. બધા અલગ અલગ માણસો કામ કરતા હશે. કોઈક છત ભરવાનું કામ કરતું હશે, કોઈક સુથારી કામ કરતું હશે. બરાબર, કોઈક પાઇપ ફિટિંગ, કોઈક લાઇટ ફિટિંગ. એ બધા માણસો અલગ અલગ હોય છે. તેઓ કયા પ્રકારનું કામ કરી રહ્યા છે. ત્યાં કેટલા પુરુષ ને સ્ત્રીઓ છે. અમુક કામ છે સ્ત્રીઓ કરતી હશે, અમુક કામ છે પુરુષો કરતા હશે. એમાં દરરોજ કેટલા રૂપિયા મળે છે. બરાબર, દરરોજના એ લોકોને જે રૂપિયા મળતા હોય. મકાન બનાવવા કઈ કઈ સામગ્રી વાપરવામાં આવી. સિમેન્ટ છે, લોખંડ છે, કપચી છે. બરાબર, એ બધું શું વાપરવામાં આવ્યું. કેટલી ટક ઈંટો જોઈ, કેટલી થેલી સિમેન્ટ વાપરવામાં આવે. એ તો જ્યાં બાંધકામ ચાલતું હોય એ લોકોને જ ખબર હોય. કિંમત શોધી કાઢો. સિમેન્ટની એક થેલી અત્યારે કેટલા રૂપિયામાં મળે છે. એક ઈંટ કેટલા રૂપિયામાં મળે છે. રેતીનું એક ટ્રક કેટલા રૂપિયામાં આવે છે. એ તમે જ્યાં બાંધકામ ચાલતું હોય ત્યાં તમે આ બધા પ્રશ્નો પૂછો તો તમને બધાનો જવાબ મળે.
80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાય. સૌથી પહેલાં શું? છાણ, બરાબર. પછી એનું છાણનું એનું લીપણ કરતા ઈંટો. ત્યાર પછી થોડા વર્ષ પછી જ્યારે એમનું બીજું મકાન બન્યું ત્યારે સિમેન્ટથી છત બનાવી, બરાબર. પછી એના પછી તો કે પાકી ઈંટો, લોખંડ, કપચી, એ બધાથી ઘર બનાવ્યું. ટૂંકમાં આ બધો ફેરફાર છે નીલાભાઈ 80 વર્ષના થયા ત્યાં સુધીમાં જોવા મળ્યો. તો સરસ મજાનું બદલાવ, સમયની સાથે પરિવર્તન આવે છે એનો સરસ મજાનો પાઠ હતો. ચોથા ધોરણના પર્યાવરણનો 12મો પાઠ. ફરી પાછા આપણે 13મા પાઠમાં મળીશું. ત્યાં સુધી બાય બાય છોકરાઓ.